વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। આજે આપણે શેર કરવાના છીએ હોમમેડ ઘીની રેસીપી। હોમમેડ ઘી બનાવવા માટે થઈને અલગ જ રીતે આપણે મલાઈને મેળવીને એમાં આ રીતની લીંબુ નાખી અને આજે આપણે માખણ બનાવીશું। કારણ કે યુટ્યુબમાં આ વિડીયો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ, તો આ રીતે ટ્રાય કરીને જોયું તો એકદમ સરસ વિડીયો બનશે મિત્રો। પનીર બનશે, ઘી બનશે અને છાશમાંથી કઈ રીતે આપણે પનીર બનાવીશું એ બધી જ ટિપ્સની સાથે આજે આપણે હોમમેડ દેશી ઘીની રેસીપી શેર કરવાના છીએ। તો ઘીની રેસીપી લાસ્ટ સુધી જોજો મિત્રો, કે જેને કારણે ખ્યાલ આવે કે કેવી રીતે બનાવી શકાય। તો રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે। તો સૌ પહેલાં મેં અહીંયા એક કટોરું ભરીને 8 થી 10 દિવસની મલાઈ લીધી છે, જેમાં આપણે લીંબુનો ઉપયોગ કરવાનો છે। લીંબુનો ઉપયોગ કરી અને કેવું સરસ રીતે માખણ બને છે એ તમે જોઈ શકશો મિત્રો। અહીંયા મેં મલાઈને આગલે દિવસે દહીં નાખી અને જમાવી દીધેલું હતું। અને આ જામેલું દહીં જે છે એ શિયાળામાં આપણને ખ્યાલ આવે છે કે જ્યારે પણ આપણે માખણ બનાવીએ છીએ ત્યારે ઘણી બધી વાર લાગે છે। તો ઝડપથી આપણે શિયાળામાં માખણ બનાવી શકીએ અને લીંબુ દ્વારા આપણે કઈ રીતે ઝડપથી માખણ બનાવીશું એ બધી જ ટિપ્સ સાથે આપણે અહીંયા માખણ બનાવી અને ઘી બનાવીશું। તો મલાઈમાં વહેલા જ આપણે આ લીંબુ આ રીતે નીચવી દેવાનું છે અને લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે બ્લેન્ડર કે ઝેરણીનો ઉપયોગ કર્યા વગર વિસ્કરથી જ આપણે અહીંયા માખણ બનાવીશું। લીંબુમાંથી જે બીજ નીકળે એને આપણે લઈ લેશું સાઈડમાં અને વિસ્કરની મદદથી તમે જોઈ શકશો કે એકદમ ઝડપથી આપણે મલાઈમાંથી માખણ બનાવી શકીશું। માખણ જ્યારે આપણે મલાઈ મેળવી હોય ત્યારે 5 થી 10 મિનિટ તડકામાં રહેવા દેવાનું, જેથી ઝડપથી ફેટવામાં સરળતા રહે। જો તમારી સાથે વાત કરી રહી છું ત્યાં સુધીમાં જ આપણે જોઈ શકીએ છીએ માખણ બની ગયું। લગભગ 1 મિનિટ પણ નહીં થઈ હોય ત્યાં સુધીમાં જો માખણ આ રીતના તૈયાર થઈ ગયું છે। તો લીંબુ નાખવાથી આટલો ફરક પડતો હશે એ આજે ખ્યાલ આવ્યો મિત્રો। તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગે છે। લીંબુ નાખવાથી આટલી ઝડપથી માખણ નીકળી જશે એ ખ્યાલ નહોતો। એકદમ સરસ એવી રેસીપી બને છે અને ઘી પણ એકદમ સરસ બને છે। અને અહીંયા થોડું આપણે બરફ નહીં નાખવાનો, પણ બરફનું પાણી થોડું નાખતા જશું ને તો ઝડપથી જે છે એ માખણ તરત જ છૂટું પડી જશે। માખણની કણીઓ જો આપણને દેખાઈ રહી છે તો એ રીતનું આપણે પાણી આ રીતના છાંટવાનું છે। સીધા બરફના ક્યુબ નાખવા કરતાં પણ આ રીતના થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે આપણે વિસ્કરની મદદથી માખણને ફેંટતા જશું। આ રીતે માખણ બધું ભેગું થઈ જશે અને તમને છાશ જ્યારે દેખાવા માંડે ત્યારે જ આપણે એની અંદર પાણી એડ કરવાનું છે। એકદમ સરસથી ઝડપથી માખણ છે એ છૂટું પડી ગયું છે અને આ રીતના ઠંડુ પાણી આપણે એની અંદર એડ કરતા જવાનું છે। આપણને ખ્યાલ આવી જાય કે માખણ સરસથી ભેગું થઈ ગયું છે અને છાશ છૂટી પડવા માંડી છે, એટલે ત્યારબાદ આપણે એ છાશને જે છે એ માખણમાંથી અલગ કરવાનું છે। જો એકદમ ઝડપથી શિયાળામાં પણ મલાઈમાંથી આપણે માખણ બનાવી લીધું છે। જો આ રીતના હાથમાં લઈને બતાવીશ તો હાથમાં પણ બિલકુલ ચોટતું નથી, એટલે પરફેક્ટ આ માખણ બનવાની નિશાની છે। પરફેક્ટ માખણ જે છે એ ઘી બનાવવા માટે થઈને રેડી થઈ ગયું છે। આ રીતે ઠંડુ પાણી આપણે એની અંદર એડ કરી દઈશું, જેને કારણે જેટલું પણ માખણ હશે એ કઠણ થઈ જશે, કડક થઈ જશે અને હાથમાં પણ બિલકુલ ચોટશે નહીં। તો ત્યારે એ સમયે જાડી જે છાશ હોય છે ને એને આપણે એક બીજા વાસણમાં આપણે એને લઈ લેવાની છે અને જે વાસણમાં આપણે ઘી બનાવવાનું હોય એ જ વાસણમાં આ બધી પ્રોસેસ કરવાની, એટલે ઝાઝા વાસણ પણ ના બગડે। તો આવું ફરીવાર આપણે થોડું એવું પાણી એની અંદર એડ કરી અને માખણને એકદમ સરસ રીતે ધોઈ નાખવાનું। અને જો આ રીતે આપણે જોઈ શકીએ છીએ માખણ બિલકુલ પણ હાથમાં નથી ચોટતું, એટલે પરફેક્ટ આપણું માખણ છે એ તૈયાર થઈ ગયું છે। આ તમને બતાવવા માટે થઈને ખાલી આ રીતનો વિડીયો બનાવેલો છે માખણનો। તો આ રીતે છાશ જે છે એ ઘાટી છાશ બધી લઈ લેવાની છે અને હજુ આપણે થોડું પાણી એડ કરી અને માખણને આપણે ક્લીન કરી લેવાનું છે। આ ક્લીન કરવાનું કારણ એ જ છે કે માખણમાં રહેલી જેટલી પણ છાશ હોય એ બધી નીકળી જાય અને કીટું જે છે એ ઘી બનાવતી વખતે ખૂબ ઓછું નીકળે અને એકદમ સુગંધીદાર આપણું ઘી બને। મિત્રો, એ રેસીપી જોવા માટે થઈને એ રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને આ છાશમાંથી આપણે બીજી એક રેસીપી હજુ બનાવવાના છીએ, તો રેસીપીમાં જોડાયેલા રહેજો।
અહીંયા આપણે આ જે પાણીનો ભાગ છે એ કાઢી લેવાનો, ઘાટી છાશ છે એ પવાલીમાં લઈ લેવાની, અને માખણ ધોયેલું પાણી છે એ આપણે લઈ લેવાનું સાઈડમાં. આ રીતે માખણને ભેગું કરી અને જેટલું પણ વધારાનું પાણી હોય એને આપણે આ રીતે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું. અહીંયા આપણે માખણને સરસ રીતે પાણીમાં ધોઈએ ત્યાં સુધી પાણી ક્લીન થાય એટલે સમજી જવાનું માખણ છે એ સરસ રીતે ધોવાઈ ગયું છે. અને આ રીતે જો થપથપાવવાથી જેટલું પણ વધારાનું પાણી હશે એ બધું જ પાણી જે છે એ નીકળી જશે. આ વિસ્કરને પણ આપણે સાઈડમાં રાખી દઈશું. જ્યારે આપણે ઘી બનાવીએ ત્યારે એમાંથી આપણે ઘી છે એ લઈ લઈશું. માખણ ધોવાઈ જાય એટલે માખણ ધોયેલું જે પાણી અને ઘાટી છાશ હોય એમાં ઉપર તરી રહેલું જે આ માખણ છે એને પણ આપણે એ જે કઢાઈમાં માખણ છે એ કઢાઈમાં એ માખણને આપણે આ રીતે લઈ લેવાનું છે. અહીંયા જો તમે જોઈ શકશો મિત્રો, એ ખૂબ જ ઓછા વાસણમાં આપણે છાશ અને માખણ રેડી કરીને રાખી દીધેલું છે. હવે આ છાશને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ થવા દેવાનું છે. ગરમ થાય એટલે આપણે જોઈશું કે એમાં પનીર જે છે એ છૂટું પડી જશે. આ ગેસની ફ્લેમ ઉપર આપણે જોઈ શકીએ છીએ પનીર સરસ એવું છૂટું પડી ગયું છે. તો એક મલમલનું અથવા તો કોટનનું કપડું લઈ અને એને જાળી ઉપર રાખી અને આ રીતે આપણે એને ગાળી લેવાનું છે. જો અહીંયા પનીર આપણે જોઈ શકીએ છીએ બધું છૂટું પડી ગયું. અને આ મેં દૂધમાંથી નહીં પણ જે મેળવેલી મલાઈની છાશમાંથી જ મેં પનીર બનાવેલી છે. અને મોળું મેળવણ નાખવાનું કે જેને કારણે પનીર પણ એકદમ સારું એવું મોળું બને. ખટાશ તો બિલકુલ પણ એમાં આવશે જ નહીં. એકદમ સરસ એવું પનીર આપણું તૈયાર થઈ જાય. આ રીતે પોટલી વાળી દેવાની, જેટલું પણ પાણી નીકળે એટલું બધું જ પાણી આપણે કાઢી લેવાનું. અને એક અલગથી પ્લેટ આપણે લઈ લઈશું. પ્લેટમાં આપણે આ રીતે એને ફ્લેટ કરી અને એમાં વજનવાળું વાસણ આપણે રાખી દઈશું. ફ્લેટ વાસણ લઈ અને એમાં આપણે એ વજનવાળી જે આ રીતની ખાયણી છે રાખીને અડધી કલાક માટે આપણે સેટ થવા રાખી દેવાનું. હવે ગેસ સ્ટાર્ટ કરી અને આપણે માખણને ગરમ કરવાનું છે. અહીંયા આ જે વિસ્કર છે એમાં રહેલું માખણ પણ આપણે લઈ લઈશું અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે માખણને ગરમ થવા દેવાનું છે. જ્યારે પણ આપણે માખણ બનાવીએ છીએ ત્યારે આવું એકદમ પોળું વાસણ જો લેવામાં આવે તો એ માખણ ઝડપથી ગરમ થાય છે અને ઘી ઝડપથી થઈ જાય છે અને ઉભરાતું પણ નથી, ઉભરાઈને બહાર પણ નીકળતું નથી. તો માખણને આપણે ઠંડા પાણીમાં ધોયેલું છે એટલે એકદમ જામેલું માખણ હોય છે. તો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, જેથી કરીને ઝડપથી માખણ જે છે એ મેલ્ટ થઈ જાય અને એમાંથી આપણે ઘી બનાવવામાં પણ સરળતા રહે. તો ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આ પ્રોસેસ આપણે કરવાની છે. અહીંયા આ વાસણમાંથી માખણ જે છે એ ગરમ થયા બાદ ઉભરાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફાસ્ટ ગેસની ફ્લેમ કર્યા બાદ આ રીતના એક તવીથો રાખવાનો અને આપણે જોઈ શકીએ છીએ જો અહીંયા હજુ પણ પાણીનો ભાગ જે છે એ દેખાઈ રહ્યો છે. એ જ્યારે એમાંથી પાણીનો ભાગ બળી જાય ત્યારે સમજી જવાનું કે ઘી આપણે છૂટું પડી ગયું છે. જો અહીંયા ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે થોડું એવું ચપટીક નમક નાખી દેવાનું, જેને કારણે આપણું માખણ છે એકદમ કણીદાર તૈયાર થાય. અને આ રીતે સતત હલાવતું રહેવાનું કે જેને કારણે સરસ રીતે ઘી આપણું રેડી થઈ જાય અને માખણ છે એ ઉભરાઈને બહાર ન આવી જાય. અને મેલ્ટ થયેલા માખણમાં આ જે વિસ્કર આપણે સાઈડમાં રાખ્યું હતું ને એને પણ એમાં બોળી દેવાનું કે જેને કારણે એ પણ સરસ રીતે ક્લીન થઈ જાય અને થોડી ઘણી પણ માખણની ચીકાશ હોય એ બધી દૂર થઈ જાય. અને આ રીતે હલાવતું રહેવાનું કે નીચેના ભાગમાં જરાય પણ દાજે નહીં, કારણ કે મેં સ્ટીલની કઢાઈ લીધેલી છે તો એમાં ખાસ ધ્યાન રાખવું પડે કે માખણ છે એ બિલકુલ પણ દાજે નહીં. તો ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે જોઈ શકીએ છીએ છાશ જે છે, માખણ અને છાશ બધું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને ઝડપથી આપણે જોઈ શકશું કે ઝડપથી કીટું છે એ છૂટું પડવા માંડશે અને ઘી છે એમાંથી છૂટું પડવા માંડશે. જો આપણે જોઈ શકીએ છીએ વાતો કરતાંમાં જ તરત જ આપણે જે જોઈ શકીએ છીએ કે ઘી એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે. પણ ઘી તૈયાર થઈ ગયું છે એ કઈ રીતે ખ્યાલ આવે? જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘી તૈયાર થવામાં જ છે પણ હજુ થોડીક વાર છે. એ કઈ રીતે ખ્યાલ આવે કે કડિયું જે છે કઢાઈ છે એ ફરતી કોરથી જ્યારે બ્રાઉન થવા માંડે ને ત્યારે એ આપણું ઘી છે એ રેડી થઈ ગયું કહેવાય. અને ઘીમાંથી એકદમ સરસ એવા ફીણ છૂટા પડવા માંડશે, ઉપર ઉભરાવા માંડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણું ઘી પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે. કીટાનો ભાગ પણ જે છે એ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે.
ઘીનો ભાગ એ છૂટો પડી ગયો છે. તો આવા સમયે જ્યારે ફરતી કોર બ્રાઉન થવા માંડે અને ઘીમાં જે છે એ ફીણ વળવા માંડે એ સમયે આપણે જે છે એ ગેસ બંધ કરી દઈશું. જો આ રીતે ફરતી કોર બ્રાઉન બોર્ડર થઈ ગઈ છે અને ઘી તૈયાર થઈ જાય એટલે તરત જ આ રીતના ફીણ વળવા માંડે. પણ એ સમયે પણ આપણે હલાવતું રહેવાનું કે જેને કારણે ઘી છે એ ઉભરાઈ ના જાય. માખણ છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને પરફેક્ટ એવું આપણું હોમમેડ દેશી ઘી અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો. જો આ રીતના ફીણ તૈયાર થવા માંડ્યા છે. એની મેળે જ જ્યારે ઘી થઈ જાય એટલે ઓટોમેટિકલી આ રીતના ફીણ વળવા માંડે. એ ફીણ વળે ત્યારે 2 મિનિટ માટે આપણે ઘીને ઠંડુ પડવા દેવાનું. બહુ ઝાઝું ઠંડુ પડવા નહીં દેવાનું, નહીંતર એ ઘી છે એ ગળણીમાં ચોંટી જાય. એ ફીણ વળવાનું બંધ થાય ત્યારે આપણે ઘીને જે છે એ ગાળી લેવાનું છે. તો અહીંયા જ્યારે ઘી તૈયાર થતું હતું ત્યારે મેં એક બરણી લઈ અને સ્ટીલની જે બરણી આવે ને એ લઈ અને એની અંદર ઉપર ગળણી મેં રાખી દીધેલી હતી. અને સ્ટીલની જ ગળણી લેવાની કે જેને કારણે ગળણી છે એ ગરમ ઘીમાં ઓગળી ન જાય. તો સ્ટીલની ગળણીમાં આ રીતે આપણે આપણું હોમમેડ દેશી ઘી જે છે એ ગાળી લેવાનું છે. આપણે જોઈશું કે કીટાનું પ્રમાણ પણ સાવ ઓછું દેખાશે અને ઝડપથી આપણું ઘી પણ તૈયાર થઈ ગયું છે. અને જ્યારે પણ આ ઘી બનતું હોય છે ત્યારે સુગંધ પણ એકદમ સરસ આખા ઘરમાં આવે છે કે ઘરમાં જે છે એ ઘી બની રહ્યું છે. જો સરસ એવું આપણું ઘી છે એ આપણે ગાળી લીધેલું છે અને આપણે જોઈ શકીએ છીએ કઢાઈમાં પણ કીટું બિલકુલ ચોંટ્યું નથી. અને ગળણીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 2 ચમચી જેટલું જ કીટું રહ્યું છે કે જેનો ટેસ્ટ છે એ ઘીમાં એકદમ સારો એવો આવે છે. તો જો સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો કે કઢાઈમાં ચોંટ્યું પણ નથી બિલકુલ કીટું અને ઓછા કીટામાં એકદમ સરસ એવું ઘી આપણું તૈયાર થઈ ગયું છે. મિત્રો આ ઘીની રેસીપી તમને કેવી લાગે છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો. અને આપના સજેશન્સ પણ તમે તમારા આપી શકો છો કમેન્ટમાં. અને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપના સિટીનું નામ. જો એકદમ ક્લીન આપણી કઢાઈ થઈ ગઈ છે અને આપણું હોમમેડ ઘી અહીંયા રેડી થઈ ગયું છે. હવે આ ઘી બનાવ્યું ત્યાં સુધીમાં આપણે પનીરને સેટ કરવા મૂકી દીધું. તો પનીર પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. મિત્રો આ રેસીપી એકદમ સરસ બની છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. એક લીંબુનો ઉપયોગ કરતાં જ આપણે ઝડપથી શિયાળામાં આ રીતની 2 રેસીપી બનાવી શકીએ છીએ. 3 આમ તો હોમમેડ ઘી, બટર અને પનીર એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. જો પરફેક્ટ આપણું પનીર પણ રેડી થઈ ગયું છે. રેસીપી ગમે તો એક લાઇક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. અને ખરેખર જો આ રેસીપી આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.